ભારતીય જનસંઘના સ્થાપક એવા પંડિત દીનદયાળ ઉપાધ્યાયના જન્મદિવસ નિમિત્તે શહેરના ઇલેક્શન વોર્ડ નંબર 5માં ભારતીય જનતા પાર્ટી દ્વારા વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આજરોજ ભારતીય જનસંઘના સ્થાપક, તત્વવિચારક, સમાજસેવી, રાજકારણી તથા ભારતીય જનતા પાર્ટીના પાયાના અગ્રણી એવા પંડિત દીનદયાળ ઉપાધ્યાયનો આજે જન્મદિવસ છે. ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલ વાઘોડિયા રોડ સ્થિત બાપોત જગતનાકા ખાતે ઇલેક્શન વોર્ડ નંબર 5ના હીરાબાનગર ખાતે હિરેશ્વર મહાદેવ મંદિરના પ્રાંગણમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીના તસવીરને પુષ્પાંજલિ અર્પિત કરવામાં આવી હતી તથા તેઓના કાર્યો અને વિચારોને યાદ કર્યા હતા. આજે પંડિત દીનદયાળ ઉપાધ્યાયના જન્મદિવસ નિમિત્તે હીરાબાનગર ખાતે રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. વિશ્વની સૌથી મોટી પાર્ટીના મૂળ સ્થાપક એવા પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીના જન્મદિવસ નિમિત્તે આજરોજ હીરાબાનગરમાં હિરેશ્વર મહાદેવના પ્રાંગણમાં એક સાથે જ યોજાયેલા પ્રોગ્રામમાં શહેરના પૂર્વ સાંસદ અને પૂર્વ પ્રમુખ એવા રંજનબેન સાથે પૂર્વ મેયર, પૂર્વ પ્રમુખ અને બેંક ઓફ બરોડા ભરતભાઈ ડાંગર, અમારા 5 નંબર વોર્ડના ભારતીય જનતા પાર્ટીની સમગ્ર ટીમ અને આ વિસ્તારના કરશનભાઈ અને એમની સાથે જોડાયેલા તમામ કાર્યકર્તાઓની સાથેની ટીમ એમના માધ્યમથી એક ખૂબ મોટો પ્રોગ્રામ અહીંયા યોજાયો હતો. જેમાં મેડિકલ કેમ્પ, છોડમાં રણછોડ છે એ પ્રમાણે છોડનું વિતરણ, પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીના પુષ્પાંજલિ સાથે નવીન રોડનું ખાતમુહૂર્ત, આ પ્રકારે અને સ્વચ્છતાના શપથ, આ બધી જ વાતોને જોડીને એક સારી રીતે લગભગ 350-400 લોકોની વચ્ચે આ પ્રોગ્રામ થયો હતો અને બધાએ જ ખૂબ સારી રીતે પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીનો જે જન્મ છે અને એમનું જે જીવન છે એના ઉપર ભરતભાઈ ડાંગર અને રંજનબેનના માધ્યમથી એક સારો મેસેજ પણ લીધો અને આવનાર સમયમાં જે પણ આ વિસ્તારની સ્વચ્છતા રિલેટેડ વાત છે, અન્ય રિલેટેડ વાત છે, એને પણ આગળ વધારીશું.